મજા આવી કપૂર લગનમાં ખાવાનું પેટ ભરાઈ ગયું મજા ઓલી ઢેફલી હતી ને એક નંબર જો બે ત્રણ બીજા ના મળતું હોય બે ત્રણ હું ચાર પાંચ બીજામાં હોય કોઈ કેતા નહીં એટલે મને ના કહેવાય એ તો હવે તમારે ધ્યાન રાખવી પડે ખિસ્સામાં તમને મજા આવી હતી ને ખાવાની મજા આવી ખાવાનું મસ્ત આયા છે એટલે મોતીભાઈ તમે આજ તો યા તો લગન એમ ને હવે ઓલા સંખ્યા છોકરા લગનમાં ગયા હતા તો ઊંધું વારી લાગે કોક નો ના ના બહુ ઊંધું નહીં વાર્યું તમે તમને આમંત્રણ નતો આવ્યો ના ભાઈ ના હું આજ ગયો તો બહાર એટલે નતો આવ્યો પણ મને તો એવું લાગે હે તમે આમ કંકોત્રી તો આલી આમ કાઠું તો ભલે આમ લખાયા તો છે ને હું તો 21 રૂપિયા લખાઈને આવ્યો જેટલા બધા લખાઈને આવ્યો ખબર 21 નું લખાઈને આવ્યા છો તો 200-300 નું તો તમે ખાઈ છો. 501 રૂપિયા લખાયા ખબર મેં તો 21 નું લખાયું ને 500 રૂપિયા નું ખાઈ નાખું. હા મને ખબર હે કે તમે કેટલું ખો છો. એ પાર્યું ના હોય ને ઘોડે આમ ખાતો હશે ગુલાબ જાંબુ ઢેફલી ને એવું તો અમે દાજના તો શું જ બોલે હવે ભૂડું આવો મોકો ઘરે ઘરે બહુ આવે અને એમાં ગુલાબ જાંબુ નતા પણ એક ભેસી હતી બહુ મસ્ત ની મારથી મસ્ત હતી. હા એ તો મને ખબર છે કે તમે તમે આયા હો ને તો વોટ મજા આવે. હારું આમ કોક નું હારું ઈચ્છો કોક નું ઊંધું વાળવાનું ના આમાં તો કંકોત્રી આવી એટલે જેટ આવી તમારે ના આવી એટલે તમે નહીં આવ્યા હોય ખાવાને કે ને એટલે આપણને હોય આમ બને આપડે ધોધાને કંકોત્રી એમને ના આવી એ ના અરે ના કપૂર ભાઈ તો ઘરે આરામ કરી લો સારું સવારે ભેગા થયા તમારે વાડે કઈ કામ હું ભૂરો ભાઈ લગન બહુ કરતું મજા પડી ગઈ ખાવાની મજા પડી ગઈ હવે અંદર આવ્યો હા ભાઈ તમે હા એટલે અમને તો હોવાનું કઈ આવો બે હવે છે ને મારે તમને એક વાત છે. બરોબર શું વાત તમારે ને ભૂરાભાઈ ને કેવી છે દોસ્તી? એકદમ કડક. તમને એમાં કઈ વાત જાણવાની મળતી ભૂરાભાઈ મોઢા માટે? અરે ભૂરાભાઈ વિશે હું વાત કે સાંભળવા માંગતો નહીં. હવે હું તમને કહું હા અમે ગલ્લે બેઠા હોય ને એટલે ભૂરાભાઈ તમારી વાતો કરતા હોય. હું એ વાત કરતો કે કપૂરભાઈ કે ખાલી દોસ્તી ના નામે કે ચા ને બા પીવાય કે ધોયું આવે ઘરે કે હવે હું માનું નહીં અમને અમે લગ્નમાં ગયા હતા અમે અમે બે ભાઈઓ હાલતા આયા હે એ એમના ઘરે જ ગયા હું અહીં આવ્યો ભાઈ. અરે અમારે કાલ રાતે ગલ્લે વાત છે હમણાં અમે કાલ વાત હમણાં અમે ભેગા જ હતા પણ તમને મોઢા ઉપર નહીં થતું? ના કદી નહીં હા એવું લાગતું તો નહીં. હવે કપૂરભાઈ તમને એક વાત કહું બીજી ભૂરાભાઈ શું કહેતા ખબર છે? એ કે ગફુરભાઈ બાપો એનો છોકરો કે તઈને મફૂતી કે ચા પીવા ધોરી આવે કે તઈને એક જેવા તઈને વાહ તારી ભૂરા એટલે તું આવો નીકળ્યો આવું મારી વાહ તું ખોદ નીકળે તું મસાલા કે મફૂતિયા ખાતા કે તઈને કે હા તમારો બાપા હોતનું કીધું તમારા બાપા હોતનું. ઓ પુરાનો વાળો કટવટ અટા ટાટા ભાંગી તો ખાટલા અટાને મારે બેહુડ નહીં હવે પુરાના ટાટિયા નોખા થયા. હા એને હું જાઉં ખરે હવે જાઓ તમ તાર મને પુરાના ઘરે જાવ દો હવે. પુરાભાઈ ઉભા તો આવું તમે બેહો કેવું હાલે? બસ જો મોજ હમણાં. તમારી ને કપૂરભાઈ કેવી દોસ્તી છે? અરે દોસ્તી તો મારો પાકો ભાઈબંધ છે પાકો. હા કાળજાનો કટકો છે મારો. તો હું તમારા કાળજાના કટકાની વાત કહું. શું હવે કેશો એ તો મારા કાળજાનો કટકો છે એની વાત. હવે એ ડેરી તમારો ખોદ ની કરતા હોય ના હોય એ ખોદની કોઈ કરે જ નહીં મારી. અરે હાચું હમણાં તમે ભેરા હતા લગ્ન માં જઈને આયા ભેરા. હા
એ કોઈ દી મારી ખોદણી કરે જ નહીં. મને ઘણા ઊંધી વિશ્વાસ છે એના ઉપર. એમાં કેતા હતા હા. એ કે પૂરો એ કે ડોહીનો ગુલામ છે એ કે ફરિયામાં બારે જવા દેતી નહીં ડોહી. આ બધી વાતો બારે કરે ના કરે ના ઈ ના કરે મારી વાત એવી ના કરે. પાહુ એ કીધું કે તમારા બાપા હે ને બીજું મફત ને એમની ને પીવા જાય. મારા બાપા વિશે કીધું? હા ગફુરે હા આ તો ગફુનો વારો કાઢ નાખું તો હે. પણ તમે બધું હાથું તો કહો ને. હા હા તો આજ એ જો આજ તો જમે જો એને આબા તો ખાલી આ ધેરો થવા દે ગફુર ને. જો ગફુર નો તો એવો વારો કાઢો ને આજ તો રી ચડી જાય એના ઉપર. હવે હેડો હું જો હવે ઘરે. હા તમે જો હવે ના ગફુર તો આવું કઈ દે મારા ભૂરા ભૂરા. એ ભૂરિયા એ ગફુર હું તારા જ ઘરે આવતો હતો. તું મારા હું ઘરે આવ્યો? હું તારા ઘરે આવ્યો. આખા ગામમાં મારા છોકરાની મારા બાપની મારી વાતો તું કરે હે? શું તો તે કઈ બાકી રાખ્યું કહેવામાં? શું એ મારા તારા સાથે કાકા મારી ખોદણી કરો તમે ગામમાં હે? મોતી ભાઈને બોલાવવા પડશે હવે જવા દે. પકડ આ ડોહાનો વાળો કાઢવા આ ગપુ ભાઈને ભૂરા ભાઈ આખા ગામમાં ફોન નીકળે છે મારી. હવે ત્યાં ચા બાચી રાખ્યું હે? અલ્યા મેં તારી વાત લગી જો બારે મેં તારી વિશે ખોટું કીધું હોય તો કેજે છોકરાને. હવે તમે શું નથી કીધું એમ કહો. એ તો સારું થયું કાળા ભાઈ નું. કાળા ભાઈ મને અહીં કહી ગયા કે ગફુર આવી વાતું કરે. બાકી આને તો હું મારા કાળજાનો કટકો માનતો હતો. અલ્યા પડું હું એ માનતો હતો આને. તો આ બધું કાલ તો હવે જોન મેં તમે લગ્ન માં જ્યાં તો લાડવા ખાઈને આવીને વાતું કરતા આવતા હતા મોટી મોટી. ભૂરા ભાઈ ગપુ ભાઈ બોલતા અલ્યા પડું હમણાં મારા ઘરે કારો આવ્યો હતો. તારો તારા ઘરે આવ્યો છે? હા શું કેતો હતો? મને કે તમારા છોકરા બોકરા બધા આમ આડો કુછું બોલતો તો જ આ પુરાવી છે. મેં એવું તો કઈ ગામમાં કીધું નહીં. તો તમને આ છે ને કાળો તાઈ કે રાતે કાયમ મારા એ ગામમાં હે ને એ ચા પીવા આવે કે દુકાને. મને કાળા એમ કીધું કે ગફુરભાઈ હમણાં ડેરી આયા હતા કે અને ડેરી આવીને તમારી વાતો કેવી કરે. ડોશી નો ગુલામ હે, ડોશી નો આમ હે તેમ હે. હું ડેરી જાતો જ નહીં. મારા છોકરાને મેલું છું ભરાવા. શાંતિ અંતર ગલ્લે જાતો જ નહીં 2 વાર રાતે તો. વાહ તારી થયું છે. વાહ કારો કારો. તમે કઈ એના વિશે 2 જણા કઈ બોલ્યા હતા? આ તમને લડાવવામાં હે ને કારાનો હાથ છે. રાખો શાંતિ રાખો. જો એટલે તમે બોલતા નથી આવશે નહીં. આ ટૂંકમાં તમને લડાવવાનો નોખા પાડવાનો ફોન કરો એને. ફોન કરો તમે એને. હા હું ફોન કરું છું હાલ. આપડા બે ની વચ્ચે આવી બોલ થઈ ગયો ગફુરભાઈ. કરા શું છે તો એવું છે એમ ને? હારું હારું આય તો આય બે હવે આયા બાજુ ભાઈ ના ઘર હમે આય બેઠ હતા ઘડીક તારે યાદ આવી દે ફોન કર્યો. આવો આવો આવે છે અમે હંતીજી તમે દેખાવો ના પડે ને તો હું તો અહીંયા તો તમે તો મારું તો તમારો બોલો મોતીભાઈ બોલો. શું કાળા ગફુરભાઈ શું મારા વિશે કહેતા હતા? જરૂર પાછું કહેતો. હું તો પાછું કેતો તું તમે એટલે આમને કઈ કીધું તું તમે? ગફુરભાઈ એમ કહેતા હતા ને કે હું ડોશી નો ગુલામ છું અને મારા બાપુ બીડીઓ ગામમાં માગી માગી. એ કાળુબા ત્યારે મેં કીધું ત્યારે મેં એ વાત કાઢી ત્યારે હું ડેરે દૂધ ભરાવી ગયો હતો.
હવે હું તમને બેને વાત કરું. અરે તું શું કરતો મને બતાવણા ધંધા કરે અરે તારા ભાઈ ભૂરાભાઈ જતારો હવે તમે આને કેમ એટલે ભાઈ તારા ભાઈ થી આ બધી આઈને લડાવવાનું હવે મોતીભાઈ હું તમને વાત કહું એક. હા કહો મને હે ને મને ભિખારી કહેતા હતા. તમે એટલે ભાઈ તમે ભિખારી દેતા એ તો ભિખારી જેવો રખડતો હતો પૈસા વગરનો. તમે શું હવે કરો મોતીભાઈ આપણે કોક દી એવું તો વારો આવે ને સમય આવે ભાઈ ખરાબ કે આવે. હવે ઉકેલમ કાગડા વેણતા તને ભિખારીને કઈ શું કહ્યા સમય અમે તો સમયની વેળા છે. કોઈના હારા દિવસો આવે કોઈના નબળા. તમારી પાસે પૈસા હોય તો એમ ના સમજો કે મારે કાયમની માટે સુખ છે. આ તો સમય એવો આવી જાય તો આપણે ભાઈ ભિખારી જેવા વારા આવે ને એ તમારી ભૂલ છે. એટલે ના એ કરાય. અમારી ભૂલ સાચી વાત બરોબર હા. પણ એ કાળાને કોઈ દી બે ભાઈબંધો વચ્ચે ઝઘડો ના કરાવાય. પણ ભાઈ તારી આખી- એ મારી ભૂલ. એ તો હું આખી જિંદગીનો ભરોસો તૂટી જાય બે ભાઈઓ છે. ભાઈ જેવા રહેતા હોય કોઈ દી પાછો બંધાય નહીં ભરોસો. આજ પછી તમે હે ને આવું કરતા નહીં અને બધાય સમાધાન કરી દો અને ભેગા મળીને રહો ને એમાં મજા છે. મારું તો કેવું બરાબર છે. હાલો તો એ વાતનું તમારે ફેર નથી ખબર મજા. પણ હવે ફાયદી નો મારતો હો. ભાઈઓમાં તો નાખતો જ નહીં. હવે તો ગફુરભાઈ ગમે એવું આડો આવે ને આપડા બે વિશે બોલે ને આડા અવળું સાંભળવાનું નહીં. પામું એનું મોઢું તોડી નાખવાનું. જી આપણે બોલવું આવે એનું મોઢું તોડી નાખવાનું. આ વાત તમારે વિચારવું અને જાતે સાંભળેલું હોય ને આ બધું જોયેલું ને તો જ તમારે આ પગલું એ વાત. ઉપાડવું. નકર તમારે ઉપાડવું નહીં. અત્યારે તો ફાઇડ મારવા વાળા ઘણા હોય. આ જોઈને કાળો રહ્યો. એટલે જ ને લ્યો હાલો તો આવે હાલો. જો હવે કરે આવજો.